નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાસા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં ઉધાર અને રોકડ વ્યવહાર વિશેનું ઉદાહરણ જોયું કે ઉધાર વ્યવહાર કેને કહેવાય અને રોકડ વ્યવહાર કેને કહેવાય. એના અગાઉ આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર એના વિશે પણ આપણે સમજીએ. આપણે આ ચેપ્ટરમાં દાખલા જોવા નથી, પણ આમ નોંધ ચાલુ થાય એટલે વ્યવહારને ઓળખતા અને કેટલી અસર થાય એ જોવાનું છે. હું જેટલું ચલાવું છું એટલું પાકી નોટમાં તમારે ઉતારવાનું જ છે. ભલે આપણે બીજું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, પણ આમ નોંધ પહેલા જે જરૂરી છે. હવે આજે આપણે બેવડી અસર જોશું, છેલ્લે કીધું હતું લેક્ચરમાં, પણ આવતી વખતે દ્વિનોંધી નામાપત્તિનો જે નિયમ છે એ પણ જોવાનો છે. આજે ખાલી આપણે એટલું જ જોવાનું છે કે દરેક વ્યવહાર છે એની બે નોંધ થાય છે. તો કઈ રીતે બે નોંધ થાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વ્યવહારની બેવડી અસર એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વ્યવહાર, દરેક વ્યવહાર છે ને એની બે અસર થાય છે. દરેક વ્યવહારની બે અસર થાય છે. વ્યવહારની બેવડી અસર. દ્વિનોંધી નામાપત્તિ એના નામ પ્રમાણે દરેક વ્યવહારની બે નોંધો કરવાની પદ્ધતિ છે. એક ઉધાર થાય છે અને એક જમા થાય છે. ઉધાર જમા થશે એટલે આમ નોંધ આપણે કરશું ત્યારે ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો બંને બાજુનો સરખો થશે. શું કામ? દ્વિનોંધી નામાપત્તિ બે નોંધ કરવાની પદ્ધતિ છે. એક ઉધાર અને એક જમા. જેટલા ઉધાર કરશો એટલા જ જમા થશે, બરોબર? એટલે દ્વિનોંધી નામાપત્તિમાં બે નોંધ કરવાની પદ્ધતિ છે. ધંધાનો વ્યવહાર પણ સામાન્ય રીતે બે પક્ષકારો વચ્ચેનો હોય છે. ધંધાનો વ્યવહાર જે થાય છે એ બે પક્ષકારો વચ્ચેનો છે. કોઈ વ્યક્તિ ધંધો કરે તો પોતે પોતે વહીવટ કરે એવું ન બને. સામેવાળો વ્યક્તિ ખરીદી કરવા આવે તો તમે વેચાણ કરશો ને. આ બે પક્ષકારો વચ્ચેના વ્યવહારો નીચેની બાબતો અંગેના હોઈ શકે. નીચેની બાબતો એટલે આ બે આપેલી છે, ત્રણ કુલ. એમાં પહેલું કીધેલું છે, કોઈ વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા લાભ આપે એટલે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. નિયમ પછી છે આપણે, એટલે વ્યક્તિ ખાતું લાગુ પડે, બરોબર? કોઈ વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા લાભ આપે એટલે વ્યક્તિ ખાતા થઈ ગયા, વ્યક્તિના ખાતા થઈ ગયા. એના પછી જોઈ તો ધંધામાં માલ મિલકત વધે અથવા ઘટે. ધંધામાં માલ મિલકત વધે અથવા ઘટે એટલે માલ મિલકતના ખાતા, એનો નિયમ થઈ ગયો. હવે પછીના લેક્ચરમાં નિયમ જોવાના છે, પણ અત્યારે ખાલી બે અસર, પહેલી અસર શું થાય છે અને બીજી અસર શું થાય છે એના વિશે ચર્ચા કરવાની છે. એટલે આ ત્રણ મુદ્દા છે. એક કીધેલું છે, કોઈ વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા લાભ આપે એટલે વ્યક્તિના ખાતા લાગુ પડે છે. બીજું કીધેલું છે, ધંધામાં માલ મિલકત વધે અથવા ઘટે એટલે માલ મિલકતના ખાતા એટલે મામી ખાતા આપણે કહીશું ટૂંકમાં. અને ત્રીજું આપેલું છે, જેમાં કીધેલું છે કે ધંધાનો ખર્ચ થાય અથવા ઉપજ થાય એટલે ઉપજ ખર્ચના ખાતા. ત્રીજું કીધેલું છે, ધંધાનો ખર્ચ થાય અથવા ઉપજ થાય એટલે ઉપજ ખર્ચના ખાતા, એનો નિયમ લાગુ પડે. તો હવે વસ્તુ આપણે એ જોવાની છે કે વ્યક્તિ ખાતાના નિયમમાં જે છે માલ મિલકતનું ખાતું જે છે ઉપજ ખર્ચનું ખાતું છે. આ ત્રણેયના નિયમ આવતા લેક્ચરમાં આપણે જોશું. પણ અત્યારે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા લાભ આપે એટલે વ્યક્તિના ખાતા લાગુ પડે છે, બરોબર? એના પછી ધંધામાં માલ મિલકત વધે કે ઘટે, મિલકત વધે કે ઘટે એટલે માલ મિલકતના ખાતા લાગુ પડે છે. એના પછી જોઈએ ધંધાને ખર્ચ થાય એટલે ઉપજ થાય એટલે ઉપજ ખર્ચ ખાતાના લાગુ પડે છે.
તો આ જે 3 આપેલા છે એના આધારે ઉદાહરણ નંબર 3 દરેક વ્યવહાર જે છે એની 2 અસર થાય છે એ સમજાવવાની છે આપણે. ઉદાહરણ નંબર 3 ખાલી એટલું જ યાદ રાખો કે શું અસર થાય છે. ધંધામાં માલ આવે છે, જાય છે, કોઈ વ્યક્તિનું નામ છે, ઉપજ કે ખર્ચ છે. ઉપજ ખર્ચ એટલે શું છે? કમિશન મળ્યું એ ઉપજ કહેવાય, ધંધાને લાભ થયો ને. પણ કમિશન ચૂકવ્યું તો ધંધા માટે ખર્ચ છે. કમિશન ચૂકવ્યું એ ધંધાનો ખર્ચ છે. કારણ કે કમિશન ધંધા, કારણ કે ઘણી વાર એવું બને કમિશન આપવું પડે અમુક સમયે વેચાણ વધારવા માટે તમારે, બરોબર? તો એ કમિશન તમે ચૂકવો છો, ધંધામાંથી રોકડ જાય છે, તો એ કયા ખાતે લખવું, કયા ખાતે જમા કરવું? તો 2 અસર થાય છે. 2 અસર અત્યારે સમજવાની છે તમારે ખાલી, બરોબર? તો પેલું જોઈ તો એને શું કીધેલું છે પેલામાં કે મનોજે રૂપિયા 20,000 રોકડા ધંધામાં લાવી ધંધો શરૂ કર્યો. મનોજે રૂપિયા 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. હવે એક વસ્તુ યાદ રાખો, આપણે ધંધાના જ એકાઉન્ટન્ટ છીએ કે માલિકના નથી. આપણે વસ્તુ એક યાદ રાખવાની છે તમારે કે તમે ધંધાના એકાઉન્ટન્ટ છો, તમે ધંધાનો હિસાબ લખો છો, નહીં કે માલિકનો. શું? એક વસ્તુ યાદ રાખવાની તમારે એમ કે તમે ધંધાના એકાઉન્ટન્ટ છો, નહીં કે માલિકના. હવે મનોજે રૂપિયા 20,000 ધંધો શરૂ કરે છે એટલે 20,000 ધંધામાં રોકડા લાવે છે. તો પેલી અસર જોવો તો ધંધામાં રોકડ આવે છે એટલે રોકડને અસર થશે. ધંધામાં રોકડ આવે છે એટલે રોકડને અસર થશે. નિયમ છે, નિયમના આધારે આપણે આમ નોંધ કરવાની છે. પણ આમ નોંધ કરી હતી પેલા ખાલી પેલી અસર શું થાય? તો ધંધામાં રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, એ નિયમ છે. પણ 2 અસર શું થાય છે? ધંધામાં રોકડ આવે છે અને કોણ ધંધાને રૂપિયા આપે છે? તો ધંધાનો માલિક આપે. કોણ આપે? ધંધાનો માલિક આપે. ધંધાનો માલિક એટલે કોણ? મનોજ. તો મનોજ ખાતે, પણ ક્યારે મનોજ ખાતે લખશું આપણે? આપણે ક્યારે મનોજ ખાતે લખશું? તો પેલી વસ્તુ જોઈ તો ભાગીદાર હોય ને તો મનોજ ખાતે લખવા પડે. પણ પોતે જ ધંધો શરૂ કરતો હોય તો એક જ વ્યક્તિ છે, એક જ વ્યક્તિ છે એટલે એના મૂડી ખાતે ખાલી એટલું જ લખવાનું, મૂડી ખાતે અસર થાય એટલે મૂડી ખાતે જમા. પેલી અસર શું થશે? રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. આ નિયમ છે, પણ નિયમ હજી બાકી છે આપણે. પણ પેલી અસર શું થઈ? રોકડ આવે એટલે રોકડ ખાતે અસર થાય. અને બીજી અસર શું થાય? માલિક રોકડ આપે છે, માલિક રોકડ આપે છે એટલે એના મૂડી ખાતે અસર થશે. એના મૂડી ખાતે અસર થશે. અને આમ નોંધ કરવા જાય નિયમ પ્રમાણે તો શું થાય? આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, જાય તો જમા, જાય તો જમા. ધંધામાંથી રોકડ જાતી હોય તો જમા કરવી પડે, પણ આવે તો ઉધાર કરવી પડે. એટલે રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. પછી કોઈ પણ સ્વરૂપે મૂડી લઈ આવે, સ્કૂટર લઈ આવે, કોઈ ફર્નિચર લઈ આવે, તો આપણે શું લખી? રોકડ લઈ હોય તો રોકડ ખાતે, ફર્નિચર લઈ હોય તો ફર્નિચર ખાતે, સ્કૂટર લઈ હોય તો સ્કૂટર ખાતે, મોટર લઈ હોય તો મોટર ખાતે. જે વસ્તુ જરૂર પડી ધંધાનો માલિક આપે છે એટલે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, મોટર ખાતે ઉધાર. પછી કોઈ પણ વસ્તુ લઈ હોય એના ખાતે ઉધાર, તે એના મૂડી ખાતે જમા. જેટલું જ તમે ઉધાર અસર દેખાડો એટલી જ તમારે જમા દેખાડવાની છે. રેડી? એટલે પેલી અસર આપણે જોઈ તો રોકડ ખાતે અસર થશે અને ધંધાનો માલિક રોકડ આપે છે એટલે એના મૂડી ખાતે અસર થશે. બીજું જોઈ શું કીધેલું છે કે રૂપિયા 40,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરીને ખાતું ખોલાવ્યું. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખો કે પેલી અસરમાં શું થશે? તો આપણે શું કરીએ છીએ? ધંધાનું એકાઉન્ટ લખીએ છીએ આપણે, બરોબર? એટલે ધંધામાં પેલા વિચારો કે આપણે ભરી એટલે ધંધામાંથી રોકડ જાય તો જમા કીધું આપણે અગાઉ, મેં તમને કીધું ને, જાય તો જમા, આવે તો ઉધાર, જાય તો જમા. એક રોકડ જાય છે તો સામે કોઈક લેનાર તો હશે ને. લેનાર કોણ છે? તો બેંક. લેનાર કોણ છે? તો બેંક. હવે જોઈએ આપણે એની અસર સામેની.
આપણે એમાં આપેલું છે રૂપિયા 40,000 ભરી બેંકમાં ખાતું ખોલાવ્યું, પણ કઈ બેંક છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો પહેલી અસર બેંક લેનાર છે, બેંક લેનાર છે, બેંક ખાતે અસર થશે. બીજી અસર રોકડ ધંધામાંથી જાય છે, એટલે રોકડ ખાતે અસર થશે. ધંધામાંથી રોકડ જાય છે, રેડી, એટલે રોકડ ખાતે અસર થશે. અહીંયા આપણે નોંધ કરવી હોય તો બેંક આપેલું છે તો બેંક લેનાર છે, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એટલે પહેલી અસર આપણે જોવા જાય તો બેંક આવે છે અને બીજી અસર રોકડ આવે છે, રેડી. એના પછી જોઈ બે અસર જ સમજવાની છે તો તમારે ખાલી. પછી જોઈ કે મનોજે રૂપિયા 3,000 નો માલ ભારતી પાસેથી ખરીદ્યો. મનોજ જે છે આપણે કેના, મેં તમને પેલા કીધું, કારણ કે મનોજ ધંધાનો માલિક છે, એટલે મનોજના ચોપડે આ વ્યવહારની અસર કરી છે ને, એટલે મનોજ ખાતે આપણે લખવાનું નથી, આપણે મનોજ ખાતે લખવાનું નથી. આપણે શું કીધેલું છે? મનોજે રૂપિયા 3,000 નો માલ ભારતી પાસેથી ખરીદ્યો. ભારતી પાસેથી ખરીદે છે એટલે ધંધામાં માલ આવે છે, ધંધામાં માલ આવે છે, માલ આવે છે એટલે આપણે શું કરવાનું? આપણે જેનો ધંધો કરતા હોય એની ખરીદ ખાતે જ લખવાનું છે. કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે ફર્નિચરનો ધંધો કરતા હોય તો ફર્નિચર આવક જાવક થતી જ હોય. ફર્નિચરની ખરીદી કરી આપણે એટલે ફર્નિચર ખાતે નથી લખવાનું, ખરીદ ખાતે લખવાનું છે, રેડી. એટલે સામેની બાજુ આપણે જોશું તો શું કીધેલું છે? સામેની બાજુ આપણે જોઈ તો શું કીધેલું છે? રૂપિયા 3,000 નો માલ ભારતી પાસેથી ખરીદ્યો. ધંધામાં માલ આવે છે, એટલે ખરીદ ખાતે અસર થશે એક. બીજી અસર શું થશે? તો ભારતી માલ આપનાર છે, તો ભારતી ખાતે અસર થશે, રેડી. ખરીદ ખાતે ઉધાર, તે ભારતી ખાતે જમા. આ વ્યવહાર આપણે જોવા જાય તો શું કેવો વ્યવહાર ગણાશે? આ વ્યવહાર કેવો ગણાશે? રોકડ કહેવાશે કે ઉધાર કહેવાશે? તો ઉધાર વ્યવહાર છે. કેવો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે, બરોબર. ભારતી પાસેથી આપણે ખરીદ્યો છે એટલે ભારતીને આપણે ભવિષ્યમાં રૂપિયા ચૂકવશું, રેડી. એના પછી જોઈ મનોજે રૂપિયા 5,000 નો માલ વિપુલને વેચ્યો. વિપુલને વેચ્યો છે, નામ આપ્યું છે, કેવો વ્યવહાર થઈ ગયો? ઉધાર વ્યવહાર થઈ ગયો છે. વિપુલના ખાતાને અસર થશે. એક પેલા સમજી લ્યો. વિપુલ શું છે? તો વિપુલ લેનાર છે, આપણે વેચ્યો છે એટલે વેચાણ કર્યો છે, બરોબર. તો પેલી અસર શું થશે કે વિપુલ લેનાર છે એટલે વિપુલ ખાતે અસર થશે. એક ફાઇનલ થઈ ગયું વિપુલ ખાતે. પછી ધંધામાંથી શું થાય છે? માલ આવે છે કે જાય છે? તો માલ જાય છે. શું થાય છે? માલ જાય છે એટલે વેચાણ ખાતે અસર થશે. શું થશે? વેચાણ ખાતે અસર થશે. એટલે ચોથામાં કીધેલું છે, આપણે જોઈ શકીએ છીએ કે રૂપિયા 5,000 નો માલ વિપુલને વેચ્યો, વિપુલ લેનાર છે એટલે વિપુલ ખાતે અસર થશે, વિપુલ ખાતે ઉધાર, અને ધંધામાંથી માલ જાય છે એટલે તે વેચાણ ખાતે જમા થશે, રેડી. રૂપિયા 5,000 નો માલ વિપુલને વેચ્યો છે, વિપુલ લેનાર છે, એક અસર એ થશે, અને ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા થશે. એના પછી જોઈ તો રૂપિયા 2,000 નો માલ રોકડેથી વેચ્યો. હવે જોજો ખાસ, આ કેવો વ્યવહાર થઈ ગયો છે? રોકડ વ્યવહાર થઈ ગયો છે. રોકડ શબ્દ આપ્યો છે, નો આપ્યો હોય ને રૂપિયા 2,000 નો માલ વેચ્યો એવું કીધેલું તોય આપણે રોકડ સમજી લેત, બરોબર. તો રૂપિયા 2,000 નો માલ રોકડેથી વેચે છે તો પેલી અસર શું થશે? તો ધંધામાં રોકડ આવે છે, તમે વેચાણ કરો છો, માલ જાય છે અને રોકડ આવે છે. તો પેલી અસર આપણે જોવા જાય તો જોઈ શકીએ છીએ. શું કીધેલું છે કે રૂપિયા 2,000 નો માલ રોકડેથી વેચ્યો, ધંધામાં રોકડ આવે છે અને માલ જાય છે. તો રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. તો રોકડ આવે છે તો રોકડ ખાતે અસર થશે, એમાં કીધેલું છે, અને માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા થશે, રેડી. આટલું સમજાઈ ગયું. એના પછી કીધેલું છે 6 નંબર. શું કીધેલું છે? રૂપિયા 200 કમિશનના ચૂકવ્યા. રૂપિયા 200 સોરી, એના અગાઉનું કીધેલું છે 6 નંબરનું. રૂપિયા 1,500 નું ફર્નિચર મનોજે ખરીદ્યું. જોજો ખાસ, ફર્નિચર એ આપણી મિલકત છે. આપણે અત્યારે વ્યવહારની બેવડી અસર શીખી છે. તો પહેલી અસર શું થશે? 6 નંબરમાં પહેલી અસર શું થશે? તો ધંધામાં ફર્નિચર આવે છે, ખરીદી કરો એટલે ધંધામાં ફર્નિચર આવે,
તો સામે શું થાય છે? કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. ધંધામાંથી રોકડ જાય છે તો રોકડ ખાતે અસર થશે. પેલી અસર શું થશે? ફર્નિચર આવે છે. હવે જોઈ લઈએ આપણે 6 નંબરનું સામેની બાજુ. જો કીધેલું છે રૂપિયા 1500 નું ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે અસર થશે પેલી, અને બીજું રોકડ જાય છે તો રોકડ ખાતે અસર થશે. એટલે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આ નિયમના આધારે છે. રેડી? નિયમ આપણે બાકી છે, અગાઉના લેક્ચરમાં જોવાનું છે. એના પછી જોઈ 7મા નંબરનું શું કીધેલું છે? રૂપિયા 200 કમિશનના ચૂકવ્યા. કમિશન ધંધા માટે ખર્ચ છે, ઉપર ખર્ચના નિયમનું લાગુ પડે. જેમ ઉપર આપણે જોયું ફર્નિચર માલ મિલકત છે તમારી, બરોબર? તો એનો નિયમ લાગુ પડે. તો અહીં કમિશન જે આપણે ચૂકવી છે તો ધંધામાંથી રોકડ જાય ને કે રોકડ આવે? કમિશન તમે ચૂકવો શું થાય? ધંધામાંથી રોકડ જાય તો પેલી અસર શું થાય? તો કમિશન છે તો કમિશન ખાતે અસર થશે. પેલી અસર શું થશે? કમિશન ખાતે. અને બીજી અસર શું થાય છે? ધંધામાંથી રોકડ જાય છે તો રોકડ ખાતાની અસર કરશે. પેલી અસર કમિશન ખાતે થશે અને બીજી અસર રોકડ ખાતે થશે. જો સામેની બાજુ કીધેલું છે, શું કીધેલું છે? રૂપિયા 200 કમિશનના ચૂકવ્યા. તો શું થયું? પેલી અસર કમિશન ખર્ચ છે, ધંધા માટે ખર્ચ છે, કમિશન ખાતે અસર થશે. અને બીજી અસર છે રોકડ જાય છે એટલે રોકડ ખાતે અસર થશે. બરોબર? નિયમ આવશે ત્યારે તમને ખબર પડી જશે. પણ આપણે બે અસર શું થાય છે ને એ જોવી છે. પેલી અસર કમિશન ખાતે થશે અને બીજી અસર રોકડ ખાતે થશે. એના પછી જોઈ તો શું કીધેલું છે? વિપુલે રૂપિયા 200 નો માલ પરત કર્યો. આપણે વિપુલને વેચ્યો તો, યાદ છે? વિપુલને આપણે માલ વેચ્યો તો કેટલામી એન્ટ્રી હતી? તો ચોથી હતી. મનોજે રૂપિયા 5000 નો માલ વિપુલને વેચ્યો છે. હવે વિપુલ આપને એ માલમાંથી થોડોક માલ ખરાબ આવ્યો હોય તો આપને પરત કરે છે. શું કરે છે? પરત કરે છે. તો એનો મતલબ એવો કે વેચેલ માલ આપણા ધંધામાં પરત આવે છે. વેચેલો માલ આપણા ધંધામાં પરત આવે છે. આવે તો ઉધારનો નિયમ છે તો વેચાણ પરત ખાતે અસર થશે. શું કામ? વેચેલો માલ છે ને એ પરત આવે છે. વેચાણ પરત ખાતે અસર થશે. પેલી અસર એ થશે. પછી કોણ માલ આપનાર છે? પાછો કોણ મોકલે છે? તો વિપુલ. વિપુલે માલ આપને પરત કર્યો તો વિપુલ ખાતે અસર થશે. શું કામ? આ વિપુલ ખાતે અસર થાય એનું કારણ શું? તો આપણે વિપુલને 5000 નો માલ વેચી છે તો આપણે એની પાસે 5000 રૂપિયા લેવાના છે ને, હજી આપણે આપ્યા નથી કારણ કે ત્યારે વ્યવહાર ઉધાર હતો. હવે આપની ભવિષ્યમાં આપશે પણ તે પેલા 200 નો માલ તો આપણે પરત કરી દીધો. તો હવે આપણે વિપુલ પાસે માગશું કેટલા? વ્યક્તિ ખાતાને અસર થાય છે તો 200 રૂપિયા બાદ કરી 4800 આપને મળશે. કારણ કે 200 રૂપિયાનો માલ તો એ આપને પરત કરી દે છે. એટલે પેલી અસર જોવા જાય તો વેચેલો માલ પરત આવે છે. શું થાય છે? વેચેલો માલ આપને પરત આવે છે ધંધામાં, બરોબર? એટલે વેચાણ પરત ખાતે અસર થશે. જો ખરીદેલો માલ આપણે પરત કરી તો ખરીદ પરત ખાતે લખશું, પણ વેચેલો માલ આપણે પરત આવે તો વેચેલ માલ પાછો આવે એટલે વેચાણ પરત ખાતે અસર થાય છે. અને આપનાર કોણ છે? તો વિપુલ છે તો વિપુલ ખાતે અસર થશે. રેડી? ચાલો એના પછી જોઈ કે મનોજે રૂપિયા 150 નો માલ ભારતી બહેનને પરત કર્યો. જોજો ખાસ, આપણે ભારતી બેન પાસેથી ખરીદેલ હતો ને, કેવો વ્યવહાર હતો? ત્યારે મેં તમને કીધું હતું ઉધાર વ્યવહાર હતો. રેડી? તો ઉધાર વ્યવહાર હતો એટલે આપણે નોંધ કરી નાખી હતી જે તે વખતે. હવે એમાંથી 150 નો માલ વિપુલ આપને પરત કરે તો આપણે ખરાબ માલ આવ્યો તો આપણે પરત કરવો પડે ને, કે આપણે ધંધામાં રાખશું એટલું ખોટ ભોગવી લેશું, નુકસાન જે થશે એ આપણે ભોગવી લઈશું. એવું કરશું નહીં. શું કામ? આપણે ભારતીબેન પાસેથી ખરીદેલો હતો એ જ માલ આપણે વિપુલને, કે શું નામ હતું અગાઉ આપણે જોયું એમાં, વિપુલને વેચ્યો હતો, બરોબર? તો એ વિપુલ આપને પરત કરે તો આપણે ભારતીબેનને પરત કરી દેશું. એટલે ખરીદેલો માલ છે એ પરત જાય છે. તો પેલી અસર જે છે એ લેનાર કોણ છે? તો ભારતીબેન છે. ભારતીબેન લેનાર છે એટલે ભારતીબેન ખાતે અસર થશે. અને બીજી વસ્તુ છે શું? ખરીદેલો માલ પરત થાય છે. ખરીદેલો માલ પરત થાય છે એટલે માલ જાય છે, પણ કેવો માલ જાય છે? ખરીદેલ માલ જાય છે એટલે ખરીદ પરત ખાતે અસર થશે. સામેની બાજુ કીધેલું છે રૂપિયા 150 નો માલ ભારતીબેનને પરત કર્યો તો ભારતીબેન લેનાર છે એટલે ભારતીબેન ખાતે અસર થશે. પહેલી અસર ભારતીબેન ખાતે આપણે લખી તો આમ લખી શકીએ નિયમ પ્રમાણે ભારતીબેન ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. આ બેવડી અસર છે. દી નોંધી નામાપત્તિમાં કીધેલું છે ને, બે પક્ષકારો વચ્ચે હોય છે.
એટલે બે પક્ષકારો એટલે ભારતીય બેન લેનાર છે અને ધંધામાંથી માલ જાય છે. પણ કેવો માલ જાય છે? ખરીદ પરત. ખરીદેલો માલ જાય છે એટલે ખરીદ પરત ખાતે લખવાનો છે. નકર ધંધામાંથી માલ જાય તો વેચાણ ખાતે લખવાનું હોય, પણ ખરીદેલો માલ છે એટલે ખરીદ પરત ખાતે આપણે લખવાનો છે. રેડી? એના પછી જોઈ 10 નંબરનું. ભારતીબેનને રૂપિયા 2850 નો ચેક આપ્યો. હવે 2850 આપણે ભારતીબેન પાસેથી કેટલાનો માલ ખરીદેલો હતો? કેટલો હતો? તો 3000 નો માલ હતો ને ખરીદેલ. 2850 શું કામ ચૂકવા? કે 150 જે છે એ તો માલ આપણે એને પરત કરી દીધેલો છે. તો રિયા કેટલા? રિયા કેટલા? તો 2850 આપણે ચૂકવવાના થાય ને, કારણ કે એ ખાતું સરભર થઈ જાય છે ત્યારે 2850 તમે ચૂકવો. 150 નો માલ તમે કર્યો, ખાતા હોય ખતવણીમાં આવશે ત્યારે આપણે જોશું. તો 2850 આપણે ચૂકવવાના છે, એ ચેકથી ચૂકવી દીધેલા છે. શું કર્યું? ચેકથી ચૂકવી દીધેલા છે. તો લેનાર કોણ છે? ભારતીબેન છે. તો ભારતીબેન લેનાર છે તો ભારતીબેન ખાતે અસર થશે. આપનાર કોણ છે? આપણે આપી છે, પણ આપણે ચેક આપી છે. આપનાર આપણે જ છીએ, પણ આપણે ચેક આપી છે એટલે બેંક ખાતે અસર થશે. આપણા ખાતે અસર નહીં થાય. ધંધામાંથી રોકડ જાય તો રોકડ ખાતે થાય, પણ આપણે ચેક આપી છીએ એટલે બેંક આપનાર છે એટલે બેંક ખાતે અસર થશે. પહેલી અસર ભારતીબેન ખાતે થશે એટલે ભારતીબેન ખાતે ઉધાર લખશું આપણે. બીજી અસર તે બેંક ખાતે જમા. ચેક આપણે આપી છે એટલે ભારતીબેનનું ખાતું અહીંયા આપણે સરભર થઈ જશે. બરોબર? હવે એના પછી જોઈએ. એના પછી કીધેલું છે કે વિપુલે રૂપિયા 4800 નો ચેક આપ્યો. વિપુલ આપને ચેક 4800 નો આપે છે. આપણે વિપુલને માલ કેટલો વેચ્યો હતો? 5000 નો. તો 4800 નો શું કામ આપે છે આપને? શું કામ? કે વિપુલે 200 રૂપિયાનો માલ તો આપને પરત કરી દીધો હતો. શું કરી દીધો હતો? પરત. તો આપણે 5000 માંથી 200 રૂપિયા તો કાપી દેવા પડે કે ન કાપી દેવા પડે? તો 4800 રૂપિયા જ આપને ચૂકવશે. રેડી? હવે આપને ચેક આપે છે તો લેનાર કોણ છે? આપણું બેંક ખાતું હશે, એ બેંક એ વસૂલ કરીને આપણા ખાતામાં જમા કરશે. તો લેનાર કોણ છે? બેંક છે. લેનાર કોણ છે? બેંક છે. એટલે આપણે પહેલી અસર દેખાડશું તો બેંક ખાતે. આપનાર કોણ છે? વિપુલ છે. આપનાર કોણ છે? વિપુલ છે. એટલે અહીંયા લખશું આપણે બેંક ખાતે ઉધાર તે વિપુલ ખાતે જમા 4800 રૂપિયા. બેંક ખાતે ઉધાર તે વિપુલ ખાતે જમા 4800 રૂપિયા. તો બે 4800 ઉધાર થશે ને 4800 જમા થશે. એટલે આપણે આમ નોંધ જ્યારે કરવાની થશે ત્યારે બંને અસર ઉધાર જમા સરખી કરવાની થશે. સરખી કરશું આપણે એટલે એનો મતલબ એવો થાય કે ઉધાર અને જમા બાજુનો સરવાળો બંનેનો સરખો મળી જાય. દ્વિનોંધી નામા પદ્ધતિ છે. દરેક વ્યવહારની બે નોંધો કરવાની પદ્ધતિ છે. દરેક વ્યવહારની બે નોંધ થશે, એક ઉધાર અને એક જમા. બે પક્ષકારો વચ્ચે થાય છે, એકથી થતી નથી. એટલે પહેલી અસર શું થાય છે અને બીજી અસર શું થાય છે? બરોબર? આટલું ખાલી અત્યારે તમારે જોવાનું છે. પછી જે નિયમ પ્રમાણે આવશે એટલે આપણે નિયમના આધારે આમ નોંધ કરવાની છે. આ જે વ્યક્તિ ખાતાનો નિયમ છે, માલ મિલકત ખાતાનો નિયમ છે ને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે, જે આવતા લેક્ચરમાં આપણે જોવાનો છે. જે આપણે આવતા લેક્ચરમાં આપણે જોવાનો છે. અત્યારે તમારે ખાલી વ્યવહારની બેવડી અસર થાય છે. આપણે મનોજના ચોપડે વ્યવહારની બેવડી અસર જોઈ. મનોજ છે તો મનોજના ચોપડે આપણે ઉપર લખી નાખવાનું એવું. બરોબર? આપણે ખાલી અત્યારે શું જોવાનું છે? પહેલી અસર શું થાય છે અને બીજી અસર શું થાય છે. બરોબર? જેથી કરીને હવે તમને હું નિયમ શીખડાવીશ એટલે તમને આવડી જશે. ધંધામાં રોકડ આવે છે, બેંક લેનાર છે, માલ આવે છે એટલે આપનાર કોણ છે, માલ જાય છે, કેવો માલ જાય છે, ખરીદેલ માલ જતો હોય તો ખરીદ પરત ખાતે લખવાનો અને એમને માલ જતો હોય તો વેચાણ ખાતે લખવાનો. તો આવી જે અસરો છે એ બેવડી અસર થાય છે. તો પહેલી અસર શું થાય છે અને બીજી અસર શું થાય છે? જેથી કરીને તમે આમ નોંધ હવે કરશો ને તો તમને સહેલી લાગશે. આમ નોંધ જે કરશો, કારણ કે મેં તમને આર્થિક વ્યવહાર સમજાવી દીધું, બિન આર્થિક વ્યવહાર સમજાવી દીધું, રોકડ વ્યવહાર શું થાય એ તમને મેં સમજાવી દીધું, ઉધાર વ્યવહાર શું થાય એ મેં તમને સમજાવી દીધું. આજે આપણે બેવડી અસર વ્યવહારની જોઈ, પહેલી અસર ને બીજી અસર. હવે તમને હું ઉધાર જમા જે થાય એ પહેલી અસર છે એ ઉધાર છે, બીજી અસર છે એ જમા છે. પછી નિયમ સમજાવી દઈશ. પછી આપણે આમ નોંધમાં જશું. આપણે બીજા ચેપ્ટરના દાખલા ગણવાના નથી.
બરોબર. આપણે ખાલી આમ નોંધમાં જે વસ્તુ આવે છે એ જ સમજવાની છે, પછી આપણે આમ નોંધ ચાલુ કરવાનું છે. જ્યારે આમ નોંધ પૂરું થાય પછી આના દાખલા ગણવાના છે, ત્યારે તમને સહેલા લાગશે. બરોબર. એટલે આપણે ખાલી અત્યારે આ જે લેક્ચર છે એમાં તમારે વ્યવહારની બેવડી અસર શું થાય છે, પહેલી અસર શું થાય છે, ધંધામાં માલ આવે છે. મેં તમને પહેલા જ કહી દીધું લેક્ચર ચાલુ થયો ત્યારે જ કે આપણે જે છે એ ધંધાના એકાઉન્ટન્ટ છીએ, નહીં કે માલિકને. માલિકનું કાંઈ આપણે જોવાનું નથી. આપને ધંધાને અસર કરતી હોય ને એ જ વસ્તુ યાદ રાખવાની છે. બરોબર. ધંધામાંથી માલિક વસ્તુ લઈ જાય તો એના ખાતે આપણે લખશું, પણ ઉપાડ ખાતે લખશું. શું લખશું? ઉપાડ ખાતે. રેડી. ભાગીદાર હોય 2 થી 3 વ્યક્તિ હોય તો આપણે એના ઉપાડ ખાતે લખશું. અહીંયા 3 જણા હોય તો ઉપાડ ખાતે, પણ મનોજનું હોય તો મનોજનું લખવાનું, રાકેશ હોય તો રાકેશનું લખવાનું. બરોબર. જે વ્યક્તિ હોય એના ખાતે લખશું, પણ આપણે ખાલી અત્યારે 11માં એક જ વ્યક્તિ આપેલો હશે. પોતે ધંધો કરતો હોય, ધંધામાં વસ્તુ લઈ આવે ને વસ્તુ લઈ જતો હોય, ખરીદી કરતો હોય, વેચાણ કરતો હોય, કમિશન ચૂકવ્યા, ભાડું ચૂકવ્યું, ભાડું મળ્યું, કમિશન મળ્યું, રોકડ જાય છે, આવે છે, મિલકત ખરીદે છે, માલ આવે છે, જાય છે. બરોબર. આ વસ્તુ બધી છે એ જોવાની છે, બેવડી અસર આપણે જે કઈ. બરોબર. આજે જે મેં ચલાવેલ છે એ પાકી નોટમાં વ્યવસ્થિત લખી નાખવાનું છે. હવે પછી જે છે એ વ્યક્તિ ખાતાનો નિયમ શું છે, માલ મિલકત ખાતાનો નિયમ શું છે, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે એ જોવાનું છે. પણ આ જે વ્યવહાર પહેલી અસર શું થઈ, બીજી અસર શું થઈ એ તમને આવડી જશે. એટલે તમને નિયમ આવડી જાય એટલે તમને આમ નોંધ આવડી જશે, એ મારી ગેરંટી છે. પણ વ્યવહારની બેવડી અસર જે છે, પહેલી અસર શું થાય છે અને બીજી અસર શું થાય છે એ ખાસ તમારે પાકી કરવાની છે. એટલે તમારે જોવાનું છે ધંધામાં શું થાય છે, આવે છે કે જાય છે. બરોબર. તો આજે આપણો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરે છે.